તો પહેલો પ્રશ્ન છે, સત્યમેવ જયતે શબ્દ છે તે કયા ગ્રંથમાંથી લેવામાં આવેલો છે? તો તેના 4 ઓપ્શન આપેલા છે, ઋગ્વેદ, શતપથ બ્રાહ્મણ, મુંડકો ઉપનિષદ કે રામાયણ. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, મુંડકો ઉપનિષદ છે તેમાંથી છે આ સત્યમેવ જયતે નામનો શબ્દ છે તે લેવામાં આવેલો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો ભારતીય બંધારણનો જે અમલ છે તે ક્યારે થયો હતો? તો તેના 4 ઓપ્શન આપેલા છે કે 15મી ઓગસ્ટ 1950, 26મી જાન્યુઆરી 1950, 26મી જાન્યુઆરી 1947 કે 15 ઓગસ્ટ 1947. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી, 26 જાન્યુઆરી 1950ના રોજ છે તે ભારતીય બંધારણનો અમલ થયો હતો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કઈ ગુજરાતી વ્યક્તિ છે તે ભારતીય બંધારણ સભામાં છે સભ્ય ન હતી? તો તેના 4 ઓપ્શન આપેલા છે, હંસા મહેતા, કનૈયાલાલ મુનશી, સરદાર પટેલ કે રવિશંકર મહારાજ. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી, રવિશંકર મહારાજ છે તે જે બંધારણ સભાના છે તે સભ્ય ન હતા. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ તો કયો ખરડો દાખલ કરવા માટે છે રાજ્યપાલશ્રીની છે તે પૂર્વ મંજૂરી છે તે જરૂરી છે? તો આ પ્રશ્નના 4 ઓપ્શન જોઈએ તો વિશેષ ખરડો, નાણાકીય ખરડો, બંધારણીય ખરડો કે પ્રશંસકીય ખરડો. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી, નાણાકીય જે ખરડો છે તે જે દાખલ કરવા માટે છે સૌપ્રથમ છે તે રાજ્યપાલની છે પૂર્વ મંજૂરી લેવી છે તે જરૂરી છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ તો નાણાં પંચની રચના છે તે કોના દ્વારા કરવામાં આવે છે? તો તેના ઓપ્શન છે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, નાણામંત્રી કે આરબીઆઈના ગવર્નર. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ, રાષ્ટ્રપતિ દ્વારા છે તે નાણાં પંચની છે તે રચના કરવામાં આવતી હોય છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિ છે સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની છે તે નિમણૂક કરી શકે છે? તો તેના ઓપ્શન જોઈએ તો ઓપ્શન છે 14 સભ્યો, 12 સભ્યો, 13 સભ્યો કે 10 સભ્યો. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ, 14 જેટલા સભ્યોની છે તે નિમણૂક સંસદમાં કરી શકે, જેમાં લોકસભામાં છે તે 2 સભ્યોની નિમણૂક કરી શકે અને રાજ્યસભામાં છે તે 12 સભ્યોની નિમણૂક કરી શકે. આમ ટોટલ 14 સભ્યોની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ સંસદમાં કરી શકે છે. ત્યારબાદ 7મો પ્રશ્ન જોઈએ તો લોકસભાનું વિસર્જન છે તે કોણ કરી શકે છે? તો તેના ઓપ્શન છે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, નાણામંત્રી કે આરબીઆઈના ગવર્નર. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ, રાષ્ટ્રપતિ છે તે લોકસભાનું વિસર્જન છે તે કરી શકે છે. ત્યારબાદ 8મો પ્રશ્ન જોઈએ તો રાજ્ય લોક સેવા આયોગના સ્ટાફની સેવા શરતો અંગેની જોગવાઈ છે તે કોણ નક્કી કરે છે? તો આ પ્રશ્નના ઓપ્શન જોઈએ તો વિધાનસભાના સ્પીકર, ચૂંટણી કમિશનર, હાઈકોર્ટ ચીફ જસ્ટિસ કે રાજ્યપાલ. તો અહીં રાજ્યની વાત કરી હોવાને કારણે અહીં પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી, રાજ્યપાલ છે તે રાજ્ય લોકસેવા આયોગના સ્ટાફની સેવા શરતો અંગેની જોગવાઈ છે તે નક્કી કરે છે. ત્યારબાદ 9મો પ્રશ્ન જોઈએ તો દેશમાં છે તે રાજકીય પક્ષ તરીકેની નોંધણી તે કોણ કરે છે? તો તેના ઓપ્શન જોઈએ તો ઓપ્શન છે ભારતનું નિર્વાચન આયોગ, રિઝર્વ બેંક, લોકસભાના અધ્યક્ષ કે સર્વોચ્ચ અદાલતના છે તે રજિસ્ટ્રાર. તો આ પ્રશ્નનો જવાબની વાત કરીએ તો ઓપ્શન એ, ભારતનું જે નિર્વાચન આયોગ છે તે દેશમાં જ કોઈ પણ રાજકીય પક્ષની છે તે નોંધણી કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ 10મો પ્રશ્ન જોઈએ તો લઘુમતીઓને અપાયેલા મૂળભૂત હકો છે તે કયા અનુચ્છેદમાં છે તે વર્ણિત છે મિત્રો? તો તેના ઓપ્શન જોઈએ તો અનુચ્છેદ 29 અને 30, અનુચ્છેદ 24 થી 29, અનુચ્છેદ 25 થી 29 કે અનુચ્છેદ 21 થી 29. તો આ પ્રશ્નનો જવાબ આવશે તે છે ઓપ્શન એ, અનુચ્છેદ 29 અને 30 છે તેમાં છે આ લઘુમતીઓને અપાયેલા મૂળભૂત હકો છે તે વર્ણિત કરવામાં આવેલા છે.
ત્યારબાદ જોઈએ તો 11મો પ્રશ્ન છે કે નીચેના પૈકી કોણ છે તે સંસદના બંને ગૃહમાં બોલી શકે છે? તો તેના ઓપ્શન જોઈએ તો સોલિસિટર જનરલ, એડવોકેટ જનરલ, એટર્ની જનરલ કે ઉપરના તમામ. તો આ પ્રશ્નનો જવાબની વાત કરીએ તો ઓપ્શન સી આવશે. એટર્ની જનરલ છે તે સંસદના બંને ગૃહોમાં છે તે બોલી શકે છે. ત્યારબાદ 12મો પ્રશ્નની વાત કરીએ તો 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલો હતો? તો તેના ઓપ્શન જોઈએ તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના જમીન સીમા, નેશનલ જ્યુડિશિયલ કમિશન કે નીતિ આયોગની રચના. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની જમીન સીમા છે તે 100મો બંધારણીય સુધારો છે તે રહેલો છે. ત્યારબાદ જોઈએ તો 13મો પ્રશ્ન છે કે ભારતના બંધારણમાં છે અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે તે કરવામાં આવી છે? તો તેના ઓપ્શન જોઈએ તો અનુચ્છેદ 14, અનુચ્છેદ 15, અનુચ્છેદ 16 કે અનુચ્છેદ 17. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી. અનુચ્છેદ નંબર 17માં છે તે અસ્પૃશ્યતા નિવારણ અંગેની જોગવાઈ છે તે ભારતીય બંધારણમાં કરવામાં આવેલી છે. ત્યારબાદ 14મો પ્રશ્ન જોઈએ તો રાજ્યમાં છે વટહુકમ કરવાની સત્તા છે તે કોની હોય છે? તો તેમાં ઓપ્શન જોઈએ તો મુખ્યમંત્રી, મંત્રી પરિષદ, રાજ્યપાલ કે વિધાનસભાને. તો આ પ્રશ્નનો જવાબની વાત કરીએ તો તેનો જવાબ આવશે ઓપ્શન સી. રાજ્યપાલને છે તે રાજ્યમાં વટહુકમ કરવાની સત્તા છે તે રહેલી હોય છે. ત્યારબાદ જોઈએ 15મો પ્રશ્ન છે કે જાહેર હિસાબી સમિતિના અધ્યક્ષની નિમણૂક છે તે કોણ કરે છે? તો તેના ઓપ્શન જોઈએ તો રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યસભાના અધ્યક્ષ કે લોકસભાના અધ્યક્ષ. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી. લોકસભાના જે અધ્યક્ષ હોય છે તે જાહેર હિસાબી સમિતિના અધ્યક્ષની છે તે નિમણૂક કરે છે. ત્યારબાદ જોઈએ તો 16મો પ્રશ્ન છે ગુજરાતમાં લોકસભાની છે કેટલી સીટો છે તે આવેલી છે? તો તેના ઓપ્શન જોઈએ તો 11 સીટ, 182 સીટ, 26 સીટ કે 37 સીટ. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી. 26 જેટલી સીટો છે તે ગુજરાતમાં લોકસભાની છે તે આવેલી છે. ત્યારબાદ 17મો પ્રશ્ન જોઈએ તો ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે તે કોણ હતા? તો તેના ઓપ્શન જોઈએ તો ડોક્ટર હામિદ અંસારી, ડોક્ટર રાધાકૃષ્ણન, ડોક્ટર ઝાકિર હુસેન કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો આ પ્રશ્નનો જવાબ આવશે તે છે ઓપ્શન બી. ડોક્ટર રાધાકૃષ્ણન છે તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે તે બન્યા હતા. ત્યારબાદ 18મો પ્રશ્ન જોઈએ તો ભારતના જે બંધારણમાં છે તે નાગરિકની કેટલી ફરજો છે તે દર્શાવેલી છે? તો તેના ઓપ્શન જોઈએ તો 9 ફરજો, 10 ફરજો, 11 ફરજો કે 12 ફરજો. તો આ પ્રશ્નનો જવાબ આવશે તે છે ઓપ્શન સી. 11 જેટલી ફરજો છે તે ભારતના બંધારણમાં છે નાગરિકની દર્શાવવામાં આવેલી છે. તો પહેલો પ્રશ્ન જોઈએ તો ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે તે નાગરિકતા અંગેની જોગવાઈ છે તે દર્શાવવામાં આવેલી છે? તો તેના ઓપ્શન જોઈએ 1 થી 4, 5 થી 11, 12 થી 35 કે 36 થી 51. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી. 5 થી 11 જે અનુચ્છેદ આપેલા છે તેમાં છે નાગરિકતા અંગેની જોગવાઈ છે તે દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો બંધારણમાં છે તે કયા અનુચ્છેદ અંતર્ગત અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ આપવામાં આવેલી છે? તો તેના ઓપ્શન જોઈએ અનુચ્છેદ 17, અનુચ્છેદ 18, અનુચ્છેદ 19 કે અનુચ્છેદ 20. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ. અનુચ્છેદ 17 મુજબ છે તે અસ્પૃશ્યતા નિવારણ અંગેની જોગવાઈ છે તે ભારતીય બંધારણમાં છે તે આપવામાં આવેલી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે 6 થી 14 વર્ષના બાળકોને છે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે તે રહેલી છે? તો તેના ઓપ્શન જોઈએ અનુચ્છેદ 21, અનુચ્છેદ 21A, અનુચ્છેદ 22 કે અનુચ્છેદ 22A. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી. અનુચ્છેદ 21A મુજબ છે તે 6 થી 14 વર્ષના બાળકોને છે મફત અને ફરજિયાત શિક્ષણ અંગેની જોગવાઈ છે તે ભારતીય બનવામાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ
તો બંધારણમાં કયા અનુચ્છેદ અંતર્ગત 14 વર્ષથી નાના બાળકોને એટલે કે જે બાળ મજૂર ગણાય છે તેને છે કામ પર ન રાખવા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે? તો તેના ઓપ્શન જોઈએ અનુચ્છેદ 21, અનુચ્છેદ 23, અનુચ્છેદ 24 કે અનુચ્છેદ 25. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી અનુચ્છેદ 24 મુજબ છે. 14 વર્ષથી નાના બાળકોને જો કામ પર રાખવામાં આવે તો તેને બાળ મજૂર ગણવામાં આવે અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો બાબા સાહેબ આંબેડકરે છે તે કયા અનુચ્છેદને છે તે બંધારણનું હૃદય અથવા તો આત્મા કહી છે? તો તેના ઓપ્શન જોઈએ અનુચ્છેદ 32, અનુચ્છેદ 33, અનુચ્છેદ 35 કે અનુચ્છેદ 36. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ અનુચ્છેદ 32 છે. તેને છે આપણા જે બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરે છે તે બંધારણનો હૃદય અને આત્મા પણ કહી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો બંધારણમાં કયા અનુચ્છેદમાં છે ગ્રામ પંચાયતની રચના અંગેની છે તે જોગવાઈ આપવામાં આવેલી છે? તો તેના ઓપ્શન જોઈએ અનુચ્છેદ 35, અનુચ્છેદ 36, અનુચ્છેદ 40 કે અનુચ્છેદ 41. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી અનુચ્છેદ 40માં છે તે ભારતીય બંધારણમાં છે ગ્રામ પંચાયતની રચના અંગેની જોગવાઈ છે તે કરવામાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે નાગરિકોની ફરજો છે તે દર્શાવવામાં આવી છે? તો તેના ઓપ્શન જોઈએ અનુચ્છેદ 51 ક, અનુચ્છેદ 51 ખ, અનુચ્છેદ 50 કે અનુચ્છેદ 49. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ અનુચ્છેદ 51 ક મુજબ છે તેમાં છે ભારતીય બંધારણમાં છે નાગરિકોની ફરજો છે તે દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો બંધારણમાં છે તે કયા અનુચ્છેદમાં છે રાષ્ટ્રપતિના પદ અંગેની છે તે જોગવાઈઓ આપવામાં આવેલી છે? તો મિત્રો તેના ઓપ્શન જોઈએ અનુચ્છેદ 52, અનુચ્છેદ 53, અનુચ્છેદ 54 કે અનુચ્છેદ 55. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ અનુચ્છેદ 52 મુજબ છે મિત્રો તે ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવો જોઈએ એટલે કે રાષ્ટ્રપતિના પદ અંગેની જોગવાઈ છે તે અનુચ્છેદ 52માં છે આપવામાં આવેલી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિની ચૂંટણીની જોગવાઈ છે તે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? તો તેના ઓપ્શન જોઈએ અનુચ્છેદ 51, અનુચ્છેદ 52, અનુચ્છેદ 53 કે અનુચ્છેદ 54. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી અનુચ્છેદ 54 મુજબ છે તે રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની જોગવાઈઓ છે તે કરવામાં આવેલી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ વાર્ષિક નાણાકીય પત્રક એટલે કે બજેટ અંગેની જોગવાઈ છે બંધારણના કયા અનુચ્છેદમાં છે તે દર્શાવવામાં આવેલી છે? તો તેના ઓપ્શન જોઈએ અનુચ્છેદ 111, અનુચ્છેદ 112, અનુચ્છેદ 113 કે અનુચ્છેદ 114. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી અનુચ્છેદ 112 મુજબ છે તે વાર્ષિક નાણાકીય પત્રક અંગેની જોગવાઈ છે તે ભારતીય બંધારણમાં દર્શાવવામાં આવેલી છે. મિત્રો અહીં ખાસ નોંધ લેશો કે બજેટ છે શબ્દ તે આપણા બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. બજેટ આપણે જે અલગથી જે શબ્દ રજૂ કર્યો છે તે બંધારણમાં તેનો કોઈ પણ ઉલ્લેખ નથી. ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો નાણાં પંચની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે તે દર્શાવવામાં આવેલ છે? તો તેના ઓપ્શન જોઈએ અનુચ્છેદ 270, અનુચ્છેદ 280, અનુચ્છેદ 290 કે અનુચ્છેદ 300. આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી અનુચ્છેદ 280માં છે તે નાણાં પંચ અંગેની જોગવાઈ છે તે ભારતીય બંધારણમાં જે દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કયા અનુચ્છેદ મુજબ છે તે થાય છે? તો તેના ઓપ્શન જોઈએ અનુચ્છેદ 330, અનુચ્છેદ 331, અનુચ્છેદ 332 કે અનુચ્છેદ 333. આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી અનુચ્છેદ 331 મુજબ છે તે લોકસભામાં છે તે 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક છે તે થાય છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે તે આપેલી છે? તો તેના ઓપ્શન જોઈએ અનુચ્છેદ 352, અનુચ્છેદ 356, અનુચ્છેદ 360 કે અનુચ્છેદ 370. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ અનુચ્છેદ 352 મુજબ રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ છે તે ભારતીય બંધારણમાં છે તે આપવામાં આવેલી છે એટલે કે 352 છે
તે રાષ્ટ્રીય કટોકટીનો અનુચ્છેદ રહેલો છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો બંધારણીય કટોકટીની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે તે આપવામાં આવેલી છે. તો તેના ઓપ્શન જોઈએ અનુચ્છેદ 352, અનુચ્છેદ 356, અનુચ્છેદ 360 કે અનુચ્છેદ 367. આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી અનુચ્છેદ 356 મુજબ છે કે ભારતીય બંધારણમાં છે તે બંધારણીય કટોકટી અંગેની જોગવાઈ છે તે આપવામાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો નાણાકીય કટોકટી અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે તે દર્શાવવામાં આવેલી છે. તો તેના ઓપ્શન જોઈએ અનુચ્છેદ 352, અનુચ્છેદ 356, અનુચ્છેદ 360 કે અનુચ્છેદ 380. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી અનુચ્છેદ 360 મુજબ છે તે ભારતીય બંધારણમાં છે તે નાણાકીય કટોકટીની જોગવાઈ છે તે આ અનુચ્છેદ 360માં દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા છે તે કયા અનુચ્છેદ મુજબ છે તે થાય છે. તો તેના ઓપ્શન જોઈએ અનુચ્છેદ 52, અનુચ્છેદ 56, અનુચ્છેદ 61 કે અનુચ્છેદ 62. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી અનુચ્છેદ 61 મુજબ છે તે રાષ્ટ્રપતિ પર છે મહાભિયોગની પ્રક્રિયા છે તે થાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિ વટહુકમ છે તે બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે તે બહાર પાડી શકે છે. તો તેના ઓપ્શન જોઈએ અનુચ્છેદ 112, અનુચ્છેદ 123, અનુચ્છેદ 124 કે અનુચ્છેદ 125. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી અનુચ્છેદ 123 મુજબ છે તે રાષ્ટ્રપતિ છે તે વટહુકમ છે તે બહાર પાડી શકે છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે તે દર્શાવવામાં આવેલી છે. તો તેના ઓપ્શન જોઈએ અનુચ્છેદ 52, અનુચ્છેદ 63, અનુચ્છેદ 61 કે અનુચ્છેદ 62. તો આ પ્રશ્નનો જવાબ આવશે તે છે ઓપ્શન બી અનુચ્છેદ 63 મુજબ છે તે ભારતીય બંધારણમાં છે જે ઉપરાષ્ટ્રપતિ પદની છે તે જોગવાઈઓ છે તે દર્શાવવામાં આવેલી છે. તો મિત્રો આ હતા જે બંધારણના અગત્યના એવા અનુચ્છેદોને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી બની શકે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી જાય.